સાવલીવાડા સ્વામીજીના આશીર્વાદથી નગરમાં આવેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે કોલેજમાં નવીન ઉપલબ્ધિ સ્થાપિત થાય છે। કોલેજમાં શ્રી સોમનાથ સંસ્કૃતિ યુનિવર્સિટી તરફથી 2 નવા કોર્સોની મંજૂરી મળેલ છે। સ્વામીજી સંસ્કૃત યોગ પ્રાથમિક શિક્ષણ કેન્દ્ર શરૂ થશે અને વાસ્તુશાસ્ત્ર, જ્યોતિષ, ટેમ્પલ મેનેજમેન્ટ સહિતના અભ્યાસક્રમો ચાલુ થશે। સાયન્સ સેન્ટરને PGDC કોર્સ માટે મંજૂરી મળેલ છે। ટ્રસ્ટીઓના માર્ગદર્શન હેઠળ કોલેજમાં નવી સિદ્ધિ હાંસલ થયેલ છે અને કોલેજના આચાર્ય શ્રી ડૉક્ટર વશિષ્ઠ ધર ત્રિવેદીએ વિદ્યાર્થીઓનો લાભ લેવા વિનંતી કરી મૂલ્યો, જ્ઞાન અને આત્મનિર્ભર ભવિષ્ય તરફનો સંદેશો આપેલ। જી નમસ્કાર। સાવલી BK પટેલ આર્ટ્સ અને શ્રીમતી LM પટેલ કોમર્સ કોલેજમાંથી પ્રિન્સિપલ ડૉક્ટર વશિષ્ઠ દ્વિવેદી। સૌથી પહેલાં હું સાવલીના નગરજનોને ખૂબ ખૂબ ધન્યવાદ અને વંદન કરું છું કે આપણી કોલેજને સોમનાથ યુનિવર્સિટી સાથે એફિલિએટેડ 2 નવા કોલેજોની મંજૂરી મળી છે। પહેલા કોલેજમાં ધોરણ 12 પાસ યોગ, જ્યોતિષ, ટેમ્પલ મેનેજમેન્ટના કોઈ પણ પ્રકારના કોર્सेस છે અને એની સાથે સાથે વાસ્તુશાસ્ત્ર જેવા કોર્सेस પણ અન્ય ડિગ્રી અન્ય કોલેજ કરતાં તમે એમાં પ્રાપ્ત કરી શકો છો, એ ડિગ્રી તમે હાસિલ કરી શકો છો। કોલેજ ગ્રેજ્યુએશન પછીના જે વિદ્યાર્થીઓ છે, આજના જમાનામાં AIનો જ્યારે જમાના હોય, ટેકનોલોજીનો જમાનો હોય ત્યારે કમ્પ્યુટર બહુ જરૂરી છે અને સાવલીમાં આવી રીતે PGDCA પોસ્ટ ગ્રેજ્યુએટ કમ્પ્યુટર એપ્લિકેશન એવા ડિપ્લોમા કોર્સની કોલેજની મંજૂરી પણ અમારી કોલેજને પ્રાપ્ત થયેલું છે। આપણે ભીમનાથ મહાદેવના આશીર્વાદ, સ્વામીજીના જે કર્મભૂમિ છે એ કર્મભૂમિમાં આવા 2 પ્રકારના નવા કોલેજોનો સમાવેશ થાય છે। અમારા સંસ્થાના પ્રમુખ શ્રી છે ભાસ્કરભાઈ પટેલ સાહેબ, મંત્રી શ્રી રોહિતભાઈ સાહેબ છે, ઉપપ્રમુખ કૃષ્ણકાંતભાઈ સાહેબ છે, બાબુભાઈ છે, એ લોકોના સતત માર્ગદર્શનથી આ પ્રકારના પ્રયત્નો સફળ થયા છે। તો હું સાવલી નગરના તમામ એવા અભિભાવકોને, વિદ્યાર્થીઓને વિનંતી કરું છું કે આવો અને આ પ્રકારના કોર્સમાં જોડાઓ અને આપનું કરિયર ખૂબ સરસ બનાવો, આત્મનિર્ભર બનો અને જેવી રીતે અબ્દુલ કલામે કીધેલું છે कि सपना वो नहीं जो खुली आंखों से देखा जाए, सपना उसे कहा जाता है जो उसको सिद्ध किया जा सके, उस मंजिल तक पहुंचा जा सके। कॉलेज तो केवल मार्ग बताते हैं, लेकिन मंजिल तक पहुंचने के लिए स्किल जरूरी है। आइए स्किल प्राप्त करें અને આપણી કોલેજ સાવલીમાં આપણે પ્રવેશ મેળવીએ। ધન્યવાદ। ભારત માતા કી જય।